સો ગાઈઝ વાગી ગયા છે 7:45 અને મમ્મી લોકો રેડી થઈ ગયા છે. મમ્મી લોકોને આજે જવાનું છે બહાર. એ ક્યાં જાય છે હું તમને આગળના બ્લોગમાં જણાવીશ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કષ્ટભંજન દેવ. વાગી ગયા છે 7:15 ને આજે હું થોડી વહેલી ઉઠી ગઈ કાલની જેમ જ. તો સવારમાં ખાઉં છું મેથીનો લાડવો. તો ગાઈઝ હું રૂમમાંથી બહાર ગઈને અંદર આવી લાડવો ખાઈ ત્યાં સુધી તો શ્રીજા ઉઠી ગઈ હતી. અને જો ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. હા જો ઉઠી ગઈ તું? કેમ વહેલી વહેલી ઉઠી ગઈ? કેમ ઉઠી ગઈ? કેમ ઉઠી ગયું? ચાલો તો હવે જોઈએ ને પછી. જિજ્ઞેશ હજી સૂતા છે. સો ગાઈઝ વાગી ગયા છે 7:45 અને મમ્મી લોકો રેડી થઈ ગયા છે. મમ્મી લોકોને આજે જવાનું છે બહાર. એ ક્યાં જાય છે હું તમને આગળના બ્લોગમાં જણાવીશ. તો ચલો મમ્મી સાથે વાત કરીએ. મમ્મી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે બહાર જવાનું છે ને, એ આગળ હું જણાવીશ વ્લોગમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સીજુબેન મારા ખોળામાં બેસી ગયા છે રમવા માટે. નહીં સીજુ? સીજુ સીજુ એ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, મારી પૂજા થઈ ગઈ છે. ફ્રેશ થઈ ગયો, પૂજા થઈ ગઈ. ત્યાર પછી હવે કોફી પીશ, થોડો નાસ્તો કરીશ. આગળનું શું કરવું એ હજુ કંઈ નક્કી નથી પ્લાન, કેમ કે આજે મારે રજા જ છે. મમ્મીને એ લોકો આજે ઘરે છે નહીં, કેમ કે મમ્મીનો આંખના મોતિયાનું ઓપરેશન છે આવતીકાલે. તો મમ્મી લોકો હોસ્પિટલ ગયા છે, એટલે હું ને જીજ્ઞા બંને ઘરે છે. એક જીજ્ઞા કામ કરે છે, કચરો વાળે છે. તો આજે શું કરીશું એ હજુ નક્કી નથી પ્લાન. તો જોઈએ હવે આગળ. હે ગાઈઝ, તો અત્યારે અમારું જમવાનું બને છે બપોરનું. રોટલી બનાવે છે જીજ્ઞા અને શ્રીજુબેન નીચે રમત કરે છે, નીચે રમે છે શ્રીજુબેન. એને નીચે રમવું સારું લાગે છે. અને ગરમા ગરમ રોટલી બને છે. હજુ પપ્પા આવ્યા નથી, એટલે પપ્પા આવે પછી અમે લોકો જમીશું. ગરમા ગરમ ફુલકા રોટી. શું કરો છો જિજ્ઞેશ? લીલી હળદર સમારું છું એને આથવા માટે. લીલી હળદર છે, આંબા મોર છે. આનાથી શું ફાયદો થાય? એ બહુ ગુણકારી હોય છે. શિયાળામાં તમે ખાઓ, લીલી હળદરનું શાક ખાઓ, મજા આવે. તેનાથી કફ છૂટો પડી જાય છે, ખાંસી નથી થતી, ઇમ્યુનિટી વધે છે. નેચરલ એન્ટીબાયોટિક છે હળદર એ, એટલે ખાવી જોઈએ. શિયાળામાં સિઝન હોય છે એની, એટલે વધારે મજા આવે. અને એની હાથેલી ખાવાની તો ઓર મજા છે કંઈ. હેલો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે હું જાઉં છું માર્કેટ. ફ્રૂટ્સ લેવાનું છે, તો જઈ આવું માર્કેટ. હેલો ગાઈઝ, ફ્રૂટ્સ લઈ લીધું છે, દવા પણ લઈ લીધી છે અને હવે ઘરે જઈશ. અહીંયા એપોલો ફાર્મસી છે, ત્યાંથી મેં દવા લઈ લીધી છે. અને ફ્રૂટમાં ઓરેન્જ લીધી છે. સો ગાઈઝ, હું ને શ્રીજા રમીએ છીએ અત્યારે. શ્રીજુબેન ટીવી જોતા જોતા રમે છે.
એને ઊંઘ નથી આવતી. સો ગાઈઝ, આજે એટલો ટાઈમ મળ્યો નથી કે વિડીયો શૂટ થઈ શકે, કેમ કે મમ્મી હોસ્પિટલ છે અને થોડી ભાગદોડ ને ઘરના કામ ને એ બધામાં ટાઈમ મળ્યો નથી આજે. સો આજના વ્લોગને આજે અહીં જ એન્ડ કરીશું. મળીશું કાલે ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.